આ કર્મમાં મને નથી ખબર પડતી. અત્યારે તમે જો ભક્તિ કરે એવડાય દુખી છે, મલકના બૂસ મારે એવડાય સુખી છે. જો હારા કર્મ કેવાય. આ કોકના ખિસ્સા કાતરી લે, ગમે એનું પડાવી લે તો એવડાય હિલોલા નથી કરતા. આંગળા વેટ્યું હોય, 40 લાખની ગાડી લઈને નીકળે, આપણે એમ થાય કે ઓલું બૂસ માર્યો દીવડું ઈ છે. આટલા હિલોળા ને હવે આપણા માતાજીને ભગવાનના ગાણા ગઈ ગઈ રાખી રહ્યા રાગડા તાણી તો મોટરસાયકલમાં ટાયર નાખવાનો વ્યાજ કરતા. પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. અખિલ બ્રહ્માંડના માલિકને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, આખો વિશ્વ જેને બનાવ્યું હોય, એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું, પણ તમને મને કોઈને નહીં છોડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન, પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. તમે વિચાર તો કરો, એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિધિ નાખતો હોય તો કર્મની ગતિ શું છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી જગતને ખબર છે. મારા રામ એનો શું કર્મ હતું? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે તો એનું શું કર્મ હશે? રામાયણ અને મહાભારત છે ને, બે મહાપુરુષો બનાવ્યા છે, પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે. ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, આ જોવું હોય તો રામાયણમાં ઉતરો. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો. અને તમે જુઓ મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા, અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર, પણ હવાજ કેવો લાગ્યો? ઈ કે કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. ઈ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જેથી વનમાં ગયો, આમ હાલતો થયો ને, ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું. રામ ના પાડે છે.